જો તમે કોઈ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં એફડી કરાવો છો કે સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો આરબીઆઈએ નિયમોમાં કરેલા ફેરફારને પહેલાં જાણી લેજો. સૌથી પહેલાં એફડીને લઈને આરબીઆઈએ જે નિયમો બદલ્યા છે તેની વાત કરીએ. જો તમે તમારી એફડીને પ્રીમેચ્યોર તોડી રહ્યા છો તો તમને હવે 0 ઇન્ટરેસ્ટ મળશે. નવા નિયમ પ્રમાણે હવે બેંક પોતે પોતાનો મિનિમમ ટેન્યોર એટલે કે મિનિમમ ટાઈમ નક્કી કરી શકશે, જે 7 દિવસ, 15 દિવસ, 1 મહિનો કે 3 મહિના હોઈ શકે છે. પ્રીમેચ્યોર એફડી તોડવા પર 0.5 થી 1% સુધીની પેનલ્ટી લાગી શકે છે. બીજા નિયમ પ્રમાણે કોઈ પણ બેંક એફડી બનાવવા માટે લલચાવતી ઓફર્સ જેવી કે ગિફ્ટ કે લકી ડ્રો જેવી ઓફર નહીં કરી શકે. આ ઉપરાંત જો તમારી એફડી મેચ્યોર થઈ ગઈ છે, તમે રિન્યૂ કે વિથડ્રો કર્યા વગર તેને બેંકમાં મૂકી રાખી છે, તો બેંક એફડી કે સેવિંગ એકાઉન્ટ જેનું સૌથી ઓછું વ્યાજ હશે તે લાગુ કરવાનું ચાલુ કરી દેશે. હવે સેવિંગ એકાઉન્ટ પરના આરબીઆઈના નવા નિયમો પર નજર કરીએ તો જો તમે સેવિંગ એકાઉન્ટમાં 1 રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ મેન્ટેન કરો છો તો દરેક બેંક હવે તમને સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓફર કરશે. પહેલાં દરેક બેંક અલગ અલગ વ્યાજ ઓફર કરતી હતી, પણ હા, જો તમે 1 લાખથી વધુ બેલેન્સ મેન્ટેન કરો છો તો બેંક પોતાની રીતે તમને અલગ વ્યાજ દર ઓફર કરી શકે છે. બેંકની દરેક બ્રાન્ચ, ભલે તે મેગા સિટીમાં હોય કે અંતરિયાળ ગામમાં હોય, તેના નિયમો હવે સરખા જ રહેશે, જેનાથી ગ્રાહકોમાં એક પોલિસીને લઈને ટ્રાન્સપરન્સી રહેશે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.